હેલો, જાગૃત આવાજ સ્કૂલમાં તમારું સ્વાગત છે. આપણે ગુજકેટની પ્રિપેરેશન કરી રહ્યા છીએ અને દરેક ચેપ્ટરના સારા સારા એમસીક્યુ લઈ રહ્યા છીએ. યસ, અત્યાર સુધી તમે લોકો જે સરસ સપોર્ટ કરો છો, તો એ સપોર્ટથી એમને એમ થાય છે કે હજુ તમારા માટે કંઈ ને કંઈ નવી વસ્તુ આ જાગૃત આવાજ સ્કૂલ ઉપર લઈને આવીએ તમારા ગુજકેટ એક્ઝામની પ્રિપેરેશન માટે. તો 5 ચેપ્ટર પતી ગયા છે મેથ્સના, ગુજરાતી મીડિયમ ઇંગ્લિશ મીડિયમ બંને માટે છે. તો એની પ્લેલિસ્ટ બનાવી છે આપણે. પ્લેલિસ્ટની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઉં છું. તમારે જો એ જોવા હોય વિડીયો તમે લોકો જોઈ શકો છો, એકદમ કન્સેપ્ટ સાથે, અને નવા નવા કન્સેપ્ટ પણ તમને શીખવા મળશે. આમાં JEE ના પણ કન્સેપ્ટ તમને શીખવા મળશે. તો સારી કોલેજ અને સારી બ્રાન્ચ જોઈતી હોય તો સરસ મજાનું સ્ટડી અમારી સાથે તમે લોકો કરી શકો છો. અને ફ્રી ઓફ કોસ્ટ તમારે મટીરિયલ જોઈતું હોય અને અમારી સાથે વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું હોય તો તમે લોકો જોડાઈ શકો છો. મોસ્ટ વેલકમ છે. તમારો ખાલી એક નંબર આપું છું, એ નંબર પર તમારે વોટ્સએપ મેસેજ કરવાનો છે 9898500437. આની પર તમારે વોટ્સએપ કરવાનો છે કે સર અમારે તમારી સાથે વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું છે. તો અમારી ટીમ જે છે તમને વોટ્સએપ ગ્રુપમાં એડ કરી દેશે. ઓકે, એક વાર જોડાઈ ગયા તો બીજા જોડાવાની જરૂર નથી. અત્યારે લગભગ 900 થી ઉપર વધારે વિદ્યાર્થીઓ આપણી સાથે જોડાયા છે અને ગુજકેટની પ્રિપેરેશન કરી રહ્યા છે. 5 ચેપ્ટર કમ્પ્લીટ થઈ ગયા છે. ચેપ્ટર નંબર 6 આપણે ચાલુ કરવા જઈ રહ્યા છીએ મેથ્સની અંદર, અને એના એમસીક્યુ જે છે એમાં પણ તમને ગેરંટી આપું છું કે તમને નવા નવા કન્સેપ્ટ શીખવા મળશે. ધ્યાનથી જોજો, કારણ કે તમને બહુ જ કામમાં આવશે. ઓકે, તો સ્ટાર્ટ કરીએ છીએ પહેલો એમસીક્યુ. તો જો શું કીધું છે, નીચે આપેલા અંતરાલો પૈકી કયા અંતરાલમાં આનું વધતું વિધેય છે, એટલે કે કયા ઇન્ટરવલની અંદર ઇન્ક્રીઝિંગ ફંક્શન છે. ઓકે, તો આપણને ફંક્શન એટલે કે વિધેય કયું આપ્યું છે બેટા, જોઈએ આપણે. તો આપણને આપ્યું છે y ઇઝ ઇક્વલ ટુ શું આપેલું છે, x² e રેઝ ટુ -x. આ આપણને આપેલું છે. હવે મારે ચેક કરવાનું છે કયા ઇન્ટરવલમાં આ ઇન્ક્રીઝિંગ ફંક્શન છે, કયા અંતરાલમાં વધતું વિધેય છે. તો એના માટેનો આપણને ઇક્વેશન ખબર હોવી જોઈએ કે f' ઇઝ ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0. ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0. બટ તમે જોશો અહીંયા આગળ ઇન્ટરવલ કયા આપેલા છે, ક્લોઝ ઇન્ટરવલ આપેલા છે, વિવૃત અંતરાલ આપેલા છે. તો ઇક્વલ ટુ લેવાની જરૂર નથી, ખાલી ગ્રેટર ધેન 0 લો તો પણ ચાલશે. બરોબર, અહીંયા આગળ આપણે ચુસ્ત સ્ટ્રિક્ટલી શબ્દ યુઝ નથી કર્યો તો પણ આપણે એ યુઝ કરી લેવાનું, f' ગ્રેટર ધેન 0. ક્લિયર? હવે કરવાનું ડેરિવેટિવ. તો x² કોન્સ્ટન્ટ થાય બેટા, x² કોન્સ્ટન્ટ e રેઝ ટુ -x નું e રેઝ ટુ -x અને -x નું -1 થશે, પ્લસ e રેઝ ટુ -x કોન્સ્ટન્ટ અને x² નું થાય 2x. આ જે છે ગ્રેટર ધેન 0 હોવું જોઈએ. રાઈટ? હવે થોડું સિમ્પ્લિફિકેશન કરીએ બેટા, થોડું સાદું રૂપ આપીએ એટલે સિમ્પલ થઈ જાય, એકદમ પપલું. શું આવશે જો, અહીંથી e રેઝ ટુ -x ને કોમન કાઢું તો શું બચે અહીંયા આગળ, -x² પ્લસ 2x ગ્રેટર ધેન 0. ક્લિયર છે? બરોબર છે. હવે તમે જોશો આ તો ઓલવેઝ ગ્રેટર ધેન 0 હોય, e રેઝ ટુ -x ઓલવેઝ ગ્રેટર ધેન 0 હોય, અને આ જો ગ્રેટર ધેન 0 હોય તો આ પણ તમારે ગ્રેટર ધેન 0 જોઈએ. તો બંનેનું મલ્ટિપ્લિકેશન ગ્રેટર ધેન 0 થાય, તો બંનેનો ગુણાકાર ગ્રેટર ધેન 0 થાય, અધરવાઇઝ ના થાય. કેમ કે આ ગ્રેટર ધેન 0 છે. જો આ લેસ ધેન 0 હોત તો આ પણ તમારે લેસ ધેન 0 જોઈતું હતું. કેમ? આ લેસ ધેન 0 હોય અને આ પણ લેસ ધેન 0 હોય. લેસ ધેન 0 નો મલ્ટિપ્લિકેશન ગ્રેટર ધેન 0 થાય. રાઈટ? તો અહીંયા આગળ આ ગ્રેટર ધેન 0 છે જ, તો મારે આને શું કરવું પડશે, આને મારે ગ્રેટર ધેન 0 માં લેવું પડશે. તો એને હું ગ્રેટર ધેન 0 માં લઉં તો આપણે નેક્સ્ટ સ્લાઇડ પર જઈએ તો તમે લોકોને મજા આવશે, ખરેખર મજા આવશે. તમે જોજો એકવાર, અને ગમે તો ચેનલ સબસ્ક્રાઇબ કરજો. ઓકે, તો તમે જુઓ અહીંયા આગળ તમને બતાવું છું, -x² પ્લસ 2x ગ્રેટર ધેન 0 જોઈશે. શું જોઈશે બેટા? -x² પ્લસ 2x જે છે એ ગ્રેટર ધેન 0 જોઈશે. ક્લિયર છે બેટા? હવે આ ક્લિયર થઈ જાય એના પછી આપણે શું કરવાનું છે, એના પછી આપણે અહીંથી -x કોમન કાઢીએ. -x કોમન કાઢીએ તો અહીંયા શું બચે, x - 2 ગ્રેટર ધેન 0. હવે માઇનસ આપણી લાઈફમાં એક વિલન બની રહ્યો છે. એ વિલન ના બને એના માટે બંને બાજુ માઇનસ વડે મલ્ટીપ્લાય કરીએ, આ બાજુ પણ અને આ બાજુ પણ. તો ત્યારે ઇનઇક્વાલિટી ચેન્જ થાય, જે અસમતા છે બદલાઈ જાય. બંને બાજુ માઇનસ વડે મલ્ટીપ્લાય કરું તો અહીંયા x નું x -2 આ ગ્રેટર ધેન 0 ની જગ્યાએ લેસ ધેન 0 થઈ જાય. ફોર એક્ઝામ્પલ તમને કહું કે 5 ઇઝ ગ્રેટર ધેન 3 છે, બંને બાજુ -5 -3 કરી નાખું તો લેસ ધેન થઈ જાય. બંને બાજુ માઇનસ વડે આપણે મલ્ટીપ્લાય કરીએ તો ઇનઇક્વાલિટી ચેન્જ થાય, અસમતા બદલાય. આ તમને ખબર હોવી જોઈએ. બસ હવે તમારે કરવાનું શું છે બેટા, હવે સિમ્પલ તમારે લોકોએ જે છે અહીંયા આગળ વેવી કર્વ મેથડ યુઝ કરવાની છે. જે લોકો JEE ની તૈયારી કરતા હશે લોકોને ખબર હશે, સંખ્યા રેખા ડ્રો કરી નાખો, નંબર લાઈન ડ્રો કરી નાખો. x -2 આ ક્યારે 0 બને, 2 આગળ, તો 2 મૂકી દીધો, આ 0 આગળ. સૌથી જે મોટું હોય એની રાઈટ હેન્ડ સાઈડ પર પ્લસ આવશે, પ્લસ માઇનસ પ્લસ. તો માઇનસ મતલબ કે લેસ ધેન 0, પ્લસ મતલબ કે ગ્રેટર ધેન 0. તો માઇનસ કોની વચ્ચે આવે છે, 0 અને 2 ની વચ્ચે. મતલબ કે જ્યારે 0 અને 2 ની વચ્ચે હશે ત્યારે આ લેસ ધેન 0 હશે.
બરાબર, એટલે આપણો આન્સર આવી ગયો 0 થી 2. તો 0 થી 2 આપણને આપેલું છે, યસ 0 થી 2 જે છે આપણને અહીંયા આગળ આપેલું છે, તો આપણો આન્સર થઈ ગયો સી, 0 થી 2. ક્લિયર છે? બહુ સિમ્પલ, એકદમ સિમ્પલ, અને કન્સેપ્ટ સાથે આપણે લોકો જઈ રહ્યા છીએ એટલે તમને લોકોને વાંધો નહીં આવે. નેક્સ્ટ, ચુસ્ત રીતે વધે છે સ્ટ્રિક્ટલી ઇન્ક્રીઝિંગ ફંક્શન. f ઓફ x આપણને શું આપ્યું છે બેટા? જો f ઓફ x આપણને આપેલું છે 10 - 6x - 2x સ્ક્વેર. તો f ડેશ x શું થશે બેટા? f ડેશ x -6 - 4x. તો -6 - 4x શું હોવું જોઈએ? ગ્રેટર દેન 0 હોવું જોઈએ. માઇનસ હું અહીંયા કોમન કાઢી નાખું છું, માઇનસ કોમન કાઢી અને 2 પણ કોમન કાઢી નાખું છું, તો અહીંયા શું બચે? 3 + 2x ગ્રેટર દેન 0. જો માઇનસ બી કોમન કાઢ્યું અને 2 પણ કોમન કાઢ્યું. હવે શું કરશો બેટા? હવે કઈ નહીં, તમારે બંને બાજુ માઇનસ વડે મલ્ટીપ્લાય કરવું પડશે, બીકોઝ માઇનસ અહીંયા વિલન બને તમારી લાઈફમાં. આ વિલન બને ના ચાલે. તો -2 ને બંને બાજુ માઇનસ વડે મલ્ટીપ્લાય કરી નાખું અને 2 જાય નીચે, તો આવું કંઈક થાય કે નહીં? 3 + 2x ગ્રેટર દેન 0 ની જગ્યાએ લેસ દેન 0 થઈ જાય. તો 2x લેસ દેન -3, તો x લેસ દેન -3/2. મતલબ -3/2 થી નાનું કોઈ પણ હોય ચાલે. મતલબ આપણે એવું લખી શકીએ -∞ to -3/2. એમાં આપણે આ ટીક કરવાનો, આ ટીક ના કરતા. હા, ક્લોઝ ઇન્ટરવલમાં આવશે, વિવૃત અંતરાલમાં આવશે. ઓપન ઇન્ટરવલ એટલે કે સંવૃત અંતરાલમાં નહીં આવે. ક્લિયર છે? સોરી, માય મિસ્ટેક. તો આ તમારો આન્સર છે. નેક્સ્ટ MCQ તરફ જઈએ આપણે. શું કીધું છે? f of x is equal to x² + ax + 1 એ 1 થી 2 પરનું વધતું વિધેય હોય તો a ની કિંમત ખાલી જગ્યા થાય. ભાઈ, what is the value of a? તો જો અહીંયા આગળ તમે જોશો તો f ડેશ x જે છે, પહેલા f ડેશ x કરી નાખીએ. તો f ડેશ x શું થશે? x² + a થશે. સોરી, 2x + a થાય. f ડેશ x જે છે બેટા એ 2x + a થશે. હવે 2x + a થયા પછી તમે ધ્યાનથી સમજો તો તમને ખબર પડે કે મારે ઇન્ક્રીઝિંગ ફંક્શન બનાવવાનું છે, મતલબ કે 2x + a ગ્રેટર દેન 0 થાય. તો a શુડ બી ગ્રેટર દેન -2x થાય. બરાબર છે? વધતું વિધેય છે એટલે ઇક્વલ ટુ રાખી દઈએ. a ગ્રેટર દેન -2x થાય. બટ તમને x ની વેલ્યુ આપી છે 1 થી 2, તો આવું લખી શકું બેટા? a ગ્રેટર દેન ઇક્વલ ટુ -2, અહીંયા 1 થી 2 લખી નખાય, કેમ કે આપણે x નો અંતરાલ, આપણે x નો ઇન્ટરવલ આપેલો છે બેટા. તો x નો ઇન્ટરવલ 1 થી 2 આપેલો છે, તો એ લખી નખાય 1 થી 2. બરાબર છે? હવે -2 ને અંદર મલ્ટીપ્લાય કરીએ તો પાછું જે પાછળનું છે આગળ આવી જાય, આગળનું છે પાછળ થઈ જાય, એટલે -2 ને મલ્ટીપ્લાય કરું તો -4 આગળ આવશે, -2 પાછળ થઈ જશે. -4 થી -2, બીકોઝ ઇન્ટરવલ હંમેશા કેવી રીતે હોય? નાનું થી મોટું હોય. -4 થી -2. તો a ની વેલ્યુ -4 થી -2 થી મોટી હોવી જોઈએ, ગ્રેટર દેન ઇક્વલ ટુ. તો આમાં તમે જુઓ, તમને ખબર પડે કે a ની વેલ્યુ આના કરતા મોટી હોવી જોઈએ. તો આમાં મોટામાં મોટો નંબર કયો છે? આ ઇન્ટરવલ મોટામાં મોટો નંબર કયો છે? -2 નથી. મોટામાં મોટો નંબર -2 છે. મતલબ કે a ગ્રેટર દેન ઇક્વલ ટુ -2 હોવું જોઈએ. મતલબ કે a -2 થી સ્ટાર્ટ થવો જોઈએ. પછી -2 થી ગમે એટલો મોટો હોય ચાલે, તો -2 આપણે અહીંયા આગળ ટીક કરી શકીએ છીએ. -2 આપણો આન્સર રહેશે. બરોબર છે? સિમ્પલ છે. કન્સેપ્ટ તમારો ક્લિયર હોય તમે લોકો આ MCQ ઇઝીલી સોલ્વ કરી શકો. નેક્સ્ટ MCQ તરફ જઈએ. આ તો સિમ્પલ જ છે, f ડેશ x કરી નાખો. તો f ડેશ x શું થશે? જુઓ, f ડેશ x. હવે f ડેશ x તમે કરતા હો ત્યારે a રેઝ ટુ x નું ડેરિવેટિવ તમને આવડવું જોઈએ. a રેઝ ટુ x નું શું છે? a રેઝ ટુ x નું a રેઝ ટુ x log a છે. a રેઝ ટુ x નું a રેઝ ટુ x log a છે. અહીંયા a ની જગ્યાએ 1/3 છે. ઓકે, 1/3 હોય તો શું લખશું? a રેઝ ટુ x ઇન્ટુ log a, એટલે કે log 1/3. તો આ હંમેશા શું હશે? આ હંમેશા તમારું પોઝિટિવ હશે, પ્લસ, અને આ હંમેશા તમારું નેગેટિવ હશે, માઇનસ, અને આ બંને વચ્ચે મલ્ટીપ્લિકેશન છે. કેમ log 1/3 માઇનસ થાય? જો log 1/3 છે તો 1/3 ને 3 રેઝ ટુ -1 લખાય. -1 આગળ આવી જાય તો -log 3 લખાય. તો log 3 પોઝિટિવ છે ને આગળ માઇનસ છે, તો -log 3 નેગેટિવ થાય. મતલબ કે આ નેગેટિવ છે ને આ પોઝિટિવ છે ને આ બંનેનો ગુણાકાર, મલ્ટીપ્લિકેશન નેગેટિવ જ રહેવાનો છે. મતલબ કે f ડેશ x જે છે બેટા એ લેસ દેન 0 રહેવાનું છે. મતલબ કે ડિક્રીઝિંગ ફંક્શન છે, ઘટતું વિધેય છે. સિમ્પલ છે બેટા. આ તમને f ડેશ x કરતા આવડતું હોય એટલે તમારો બેડો પાર થઈ જાય અને તમે ઇઝીલી આને સોલ્વ કરી શકો. નેક્સ્ટ MCQ તરફ જઈએ બેટા. શું કીધું છે? fx ઇઝ ઇક્વલ ટુ, આ સરસ, આ એકદમ કન્સેપ્ચ્યુઅલ એક્ઝામ્પલ છે એટલે હું તમને કરીને બતાવું સરસ રીતે, તમને લોકોને વધારે મજા આવશે આની અંદર. તો જોઈએ આપણને શું કહેવા માંગે છે. શું કીધું છે? f of x બરાબર a + 2x3. અહીંયા લખી નાખું છું, ધ્યાનથી સમજજો. અહીંયા લખી નાખું છું f of x બરાબર a + 2x3. a + 2x3 છે. -3ax² છે, તો -3
6ax² છે, પછી આગળ શું કીધું છે 9ax - 1 છે, 9ax પ્લસ છે, યસ પ્લસ છે, તો આપણે લખી નાખીએ પ્લસ 9ax - 1. આ આપણને ફંક્શન એટલે કે વિધેય આપેલું છે. x ની કઈ વેલ્યુ માટે આ ડિક્રીઝિંગ ફંક્શન છે, x ના કયા મૂલ્ય માટે આ ઘટતું વિધેય છે. ચલો ચેક કરીએ, સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ. તો પહેલા f' સુધી કાઢીએ, બીકોઝ આપણને ખબર છે કે f' જો લેસ ધેન 0 હોય તો એ ઘટતું વિધેય કહેવાય, એ ડિક્રીઝિંગ ફંક્શન કહેવાય. આ આપણને રૂલ આપણને ખબર છે. ઓકે, તો હવે તમે જોશો અહીંયા બેટા તમને ખબર પડશે અહીંયા લેસ ધેન ઇક્વલ ટુ, કેમ કે આપણને ચૂઝ તો નથી કીધું એટલે, બરાબર. તો તમે જોશો અહીંયા આગળ f' લેસ ધેન ઇક્વલ ટુ 0 છે, તો પહેલા f' કરી નાખીએ આપણે. તો f' ઇઝ ઇક્વલ ટુ 3a + 2 નો x² માઇનસ 6ax પ્લસ 9a થયું. આ શુડ બી લેસ ધેન ઇક્વલ ટુ 0. જો એક આ થઈ ગયું, જોયું મેં આનું ડેરિવેટિવ કર્યું. 3 આગળ x², 2 આગળ 6ax પ્લસ 9a લેસ ધેન ઇક્વલ ટુ 0. તો તમે જોશો તો આ તમારું શું બને છે બેટા, તો આ જે છે ને તમારો ક્વોડ્રેટિક ઇક્વેશન બને છે. આ તમારું બને છે ક્વોડ્રેટિક ઇક્વેશન. હવે ક્વોડ્રેટિક જે ઇક્વેશન છે એને આપણે દ્વિઘાત પદાવલી કહીએ છીએ, બરાબર. અને દ્વિઘાત પદાવલી હોય તો ક્વોડ્રેટિક ઇક્વેશન હોય અને લેસ ધેન ઇક્વલ ટુ 0 હોય તો એનો ગ્રાફ શું હોય, એનો ગ્રાફ કંઈક આવો હોય, આવો ગ્રાફ હોય, આનો ગ્રાફ હોય, બરાબર. અને આ GEE માં આવે છે, આ ગ્રાફ હોય તો આ ગ્રાફ માટે તમને એક વસ્તુ ખબર હોવી જોઈએ કે x² નો કોએફિશિયન્ટ જે છે હંમેશા લેસ ધેન 0 હોય, x² નો કોએફિશિયન્ટ હંમેશા લેસ ધેન 0 હોય. અને બીજી વસ્તુ d જે b² - 4ac કહેવાય એ લેસ ધેન ઇક્વલ ટુ 0 હોય, લેસ ધેન ઇક્વલ ટુ 0 હોય. આ બે કન્ડિશન હોય, x² નો કોએફિશિયન્ટ હંમેશા લેસ ધેન 0 હોય અને d એટલે શું, d એટલે b² - 4ac, d એટલે કે b² - 4ac થાય બેટા, તો આ પણ લેસ ધેન ઇક્વલ ટુ 0 હોય. આ બંને કન્ડિશન છે આ ગ્રાફ માટેની, તમને ખબર હોવી જોઈએ, કન્સેપ્ટ છે રાઈટ. તો હવે તમે જોશો બેટા અહીંયા આગળ, તો પહેલા તો x² નો કોએફિશિયન્ટ શું છે, અહીંયા આગળ x² નો કોએફિશિયન્ટ આ છે, એટલે કે 3a + 2 લેસ ધેન 0 હોવું જોઈએ, એટલે કે a + 2 લેસ ધેન 0 હોવું જોઈએ, એટલે કે a લેસ ધેન -2 હોવું જોઈએ. પહેલી વસ્તુ આ થઈ ગઈ, a લેસ ધેન -2 હોવું જોઈએ. અને બીજું આપણને શું કીધું છે, બીજું આપણને કીધું છે d લેસ ધેન ઇક્વલ ટુ 0. d એટલે b² - 4ac, b² શું થશે, આ રહ્યું 36a², બરાબર. 36a² b² -4 a તરીકે શું છે 3 * a + 2, બરાબર. અહીંયા ઇન્ટુ મલ્ટીપ્લિકેશન કરી નાખીએ, b² - 4ac ઇન્ટુ 9a, બરાબર છે. એ લેસ ધેન ઇક્વલ ટુ 0 હોવું જોઈએ, લેસ ધેન ઇક્વલ ટુ 0 હોવું જોઈએ. તો જુઓ 36a² 4 તરી 12, અહીંયા આગળ જો તો હવે અહીંયા આગળ 9 ચોક 36 કરી નાખું. સમજો, બહુ સિમ્પલ છે, કશું અઘરું છે નહીં. 36 હવે 4 9 36, બરોબર છે. આપણે થોડું કરીએ, હજુ સિમ્પલ કરી એટલે આપણને ખબર પડે. 4 તરી 12 ઇન્ટુ a તો 12a + 24 થાય. આ 12 ની અંદર ગુણી કાઢ્યું ઇન્ટુ 9a લેસ ધેન ઇક્વલ ટુ 0 હોવું જોઈએ. ક્લિયર છે બેટા? હવે તમે જોશો અહીંયા આગળ તો a ને હું કોમન કાઢી શકું. કેમ a ને હું કોમન કાઢી શકું? જોવો અહીંયા 36a² છે, અહીંયા આગળ પણ આ a છે, તો a ને મેં કોમન કાઢ્યો તો અહીંયા શું બચ્યું 36a, બરોબર છે. 36a બચ્યું. હવે અહીંયા તમે જોશો 9 ની અંદર મલ્ટીપ્લાય કરીએ તો 9 ને આપણે મલ્ટીપ્લાય કરશું તો શું થશે, 12 × 9 144, તો 144a અને 24 ને કેટલા થાય, 24 × 9 કરો, 9 ચોક 36 વધી પડી 3, 9 દુ 18 ને 3 21, 216, તો પ્લસ 216 આ બ્રેકેટ પૂરું લેસ ધેન ઇક્વલ ટુ 0. ક્લિયર છે? હવે સિમ્પ્લિફાય કરીએ તો a બ્રેકેટમાં 36a - 144a કેટલા થાય, 108a થાય, 108a, બરોબર. તો માઇનસમાં 108a માઇનસ 216 લેસ ધેન ઇક્વલ ટુ 0. ક્લિયર છે? બરોબર છે. માઇનસ કોમન કાઢી નાખું, હું માઇનસ કોમન કાઢી નાખું તો માઇનસ મેં કોમન કાઢ્યું, માઇનસ કોમન કાઢ્યું a તો અહીંયા શું લખાશે, જો 108a માઇનસ નું પ્લસ 216 લેસ ધેન ઇક્વલ ટુ 0. બરોબર છે. હવે માઇનસ વડે મલ્ટીપ્લાય કરું શું થાય, માઇનસ વડે મલ્ટીપ્લાય કરો તો તમને ખબર પડશે કે અમારી અસમતા એટલે કે ઇનઇક્વાલિટી બદલાઈ જાય. ઇનઇક્વાલિટી બદલાઈ જાય તો a અને આમાંથી 108 બી કોમન કાઢી નાખું
તો શું લખાશે જો નેક્સ્ટમાં લઉં એટલે તમને લોકોને ખબર પડે. એમાંથી 108 કોમન કાઢ નાખું છું. 108 કોમન કાઢ નાખું તો શું લખાય? 108 108a બ્રેકેટમાં શું બચશે જો બ્રેકેટમાં બચશે a + 2. શું બચશે બેટા? a + 2. અને શું આવશે? જે લેસ ધેન ઇક્વલ ટુ 0 છે એ લેસ ધેન ઇક્વલ ટુ 0 બટ માઇનસ ગાયબ કરી નાખ્યું છે એટલે ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0. તો હવે મૂકી દો a બરાબર 0 અહીંયા આવશે અને -2 અહીંયા આવશે પ્લસ માઇનસ પ્લસ આ થઈ ગયું બરાબર છે. મતલબ કે ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0 ક્યાંથી ક્યાં આવશે? તો 0 ટુ ઇન્ફિનિટી માં આવશે અને યુનિયન -∞ ટુ -2 માં આવશે. એક આ કન્ડિશન છે, એક આ કન્ડિશન છે અને બીજી એક આ કન્ડિશન છે. બે શરત છે, યાદ રાખજો, કોઈ એક જ થી ના કરતા. ક્યારેક એવું પોસિબલ છે તમારે એક્ઝામ્પલ ટફ બનાવવો હોય તો આ એક આ શરત હતી અને બીજી એક આ શરત હતી. તો હવે એ બંનેનો તમારે છેદ લેવાનો, એ બંનેનો તમારે ઇન્ટરસેક્શન લેવાનો. તો તમે જુઓ તો આ સંખ્યા રેખા પર જ જોઈશું. સંખ્યા રેખા પર એટલે કે નંબર લાઈન પર જોઈએ તો પહેલી કન્ડિશન શું હતી? a લેસ ધેન -2. તો -2 છે તો અહીંયા કોઈ બી ન ચાલે બરાબર. અને બીજું શું હતું? બીજું આ હતું, બીજું આ કન્ડિશન હતું. તો અહીંયા -2 મૂકી દઉં છું, અહીંયા હું 0 મૂકી દઉં છું બરાબર. 2 ટુ ઇન્ફિનિટી છે, 2 ટુ ઇન્ફિનિટી હોય સોરી 0 ટુ ઇન્ફિનિટી છે તો 0 લેવાનો છે. યસ, 0 ટુ ઇન્ફિનિટી આ થયું બરાબર. અને અહીંયા -2 ટુ ઇન્ફિનિટી આ થયું. બોલો બંનેનો કોમન એરિયા કયો આવ્યો? બંનેનો કોમન એરિયા -2 થી આ બાજુનો બંનેનો કોમન છે કેમ કે ઇન્ટરસેક્શન લેવાનું છે, છેદ લેવાનું છે. બટ -2 નહીં આવે, આમાં -2 નથી, આમાં -2 છે બટ એના પછીનું બધું બંનેમાં છે. તો મતલબ કે મારે -2 લેવાશે નહીં. મતલબ કે ઇન્ટરસેક્શન શું આવ્યું? છેદ શું આવ્યું? છેદ આવ્યું -∞ ટુ -2 આ આવ્યું બરાબર. તો એવો કોઈ ઓપ્શન છે? આ રહ્યો જો -2 થી નાનો. -2 નથી લેવાનો, -2 થી નાનો. તમે ખાલી આટલું કરીને જોયું હોત, તમે ખાલી આટલું કરીને જોયું તમારો આન્સર સાચો છે. બટ ટેકનિકલી જોવા જઈએ, કન્સેપ્ચ્યુઅલી જોવા જઈએ તો તમારે આ પણ એકવાર ચેક કરવું પડે બરોબર. ટફ એક્ઝામ્પલ બનાવવો હોય, JEE લેવલનું એક્ઝામ્પલ આને આપણે કહી શકીએ. ઓકે, પણ તમને ખબર પડી ગઈ છે કે આપણે એક્ઝામ્પલ કેવી રીતે સોલ્વ કર્યો છે. હા, તો આ વસ્તુ તમે લોકો ખાસ ધ્યાનમાં રાખજો. છઠ્ઠો એક્ઝામ્પલ બહુ સિમ્પલ છે. શું? x બરાબર c છે બરાબર, દ્વિતીય વિકલન છે. f' બરાબર 0 હોય અને f" ગ્રેટર ધેન 0 હોય તો શું હોય? મિનિમમ વેલ્યુ હોય. શું હોય? લોકલ મિનિમા. આ સેકન્ડ ડેરિવેટિવ ટેસ્ટ થયો કહેવાય, દ્વિતીય વિકલનીય ટેસ્ટ થયો કહેવાય. f' ગ્રેટર ધેન 0 હોય તો મિનિમમ વેલ્યુ આવે. આ તો સિમ્પલ ડેફિનેશન બેઝ ઉપર, વ્યાખ્યાના બેઝ ઉપર એક્ઝામ્પલ હતો. નિર્ણાયક સંખ્યાઓ કોને કહેવાય? વોટ આર ધ ક્રિટિકલ પોઈન્ટ્સ? નિર્ણાયક સંખ્યાઓ બેટા એટલે શું? ક્રિટિકલ પોઈન્ટ એટલે શું એ આપણને ખબર હોવી જોઈએ. ક્રિટિકલ પોઈન્ટ નો મતલબ એવો થાય છે કે જે પોઈન્ટ આગળ f' કાં તો 0 હોય કાં તો અનડિફાઈન હોય. જે મૂલ્ય આગળ f' નું મૂલ્ય 0 હોય કાં તો f' વ્યાખ્યાયિત થતો ના હોય x ની, એ બધી વેલ્યુને આપણે ક્રિટિકલ પોઈન્ટ કહીએ, નિર્ણાયક સંખ્યાઓ કહીએ. તો આજે આપણને fx આપ્યું છે એ fx નું પહેલા આપણે f' કરી નાખીએ. તો જો આપણને fx તરીકે શું આપ્યું છે બેટા? જો fx તરીકે આપણને આપ્યું છે x⁵3/5 બરાબર છે અને અહીંયા આપ્યું છે 4 - x. તો આપણે f' કરી નાખીએ પહેલા તો 4 - x કોન્સ્ટન્ટ. આનું કરીએ તો 3/5 આગળ આવે અને એક પાવર ઓછી થાય એટલે -2/5 થાય પ્લસ x⁵3/5 કોન્સ્ટન્ટ તો 4 - x નું -1 થાય બરાબર છે. તો આપણે થોડું સિમ્પ્લિફાય કરીએ, સાદુરૂપ આપીએ એટલે આપણને વધારે મજા આવશે. જો શું થશે? f' બરાબર 3/5 into 4 - x upon x⁵2/5 થાય પ્લસ નું માઇનસ કરી નાખું બીકોઝ આગળ માઇનસ છે એટલે આપણે માઇનસ કરી નાખીએ. તો એ માઇનસ આપણે કરી નાખ્યું તો માઇનસ શું થશે? x⁵3/5. જો -2/5 ને નીચે રાખ્યું. હવે એલસીએમ લઈ લો એટલે માથાકૂટ ના થાય. તમે એલસીએમ લઈ લો. શું થશે? જો f' બરાબર 3 into 4 - x માઇનસ આ 5 ને આ બંને ક્યાં ગુણાશે? અહીંયા મલ્ટીપ્લિકેશનમાં આવશે એટલે 5 x⁵2/5 x⁵3/5 upon 5 x⁵2/5. હવે ચેક કરો બેટા, મેં તમને શું કીધું હતું? ક્રિટિકલ પોઈન્ટ કોને કહેવાય? ક્રિટિકલ પોઈન્ટ કોને કહીશું આપણે? આપણે નિર્ણાયક સંખ્યાઓ કોને કહીશું? જે આગળ f' અનડિફાઈન હોય. તો અહીંયા x બરાબર 0 લો તો અનડિફાઈન થવાનું જ છે, અવ્યાખ્યાયિત. કેમ કે નીચે 0 બને, નીચે 0 બને ના ચાલે, વિલન બની ગયો કહેવાય, આગ લાગી, જે કે આગ લાગી કહેવાય. તો x બરાબર 0 નીચે ના બનવો જોઈએ, બને છે તો x બરાબર 0 એ આપણો એક નિર્ણાયક પોઈન્ટ થયો કહેવાય, ક્રિટિકલ પોઈન્ટ થયો કહેવાય બરાબર. અને f' 0 થાય ને તો પણ ક્રિટિકલ પોઈન્ટ થાય. તો f' 0 ક્યારે થાય બેટા?
f'(x) 0 ત્યારે થાય જ્યારે આ 0 થાય ત્યારે. તો એને કમ્પેર કરો 0 જોડે, શું થશે? 3 × 4 - x. બરાબર. આ x raised to 2/5 × x raised to 3/5. 2/5 + 3/5 5/5 એટલે કે 1 થઈ ગયું. તો -5x = 0. બરાબર છે. તો 12 - 3x - 5x = 0. તો અહીંયા શું આવશે? 12 - 8x = 0. 12 = 8x. તો x બરાબર શું આવ્યું? 12/8 એટલે કે x બરાબર 3/4. 3/2 સોરી 3/2. 3/2 આપ્યું છે આપણે આ જો 0 અને 3/2. તો 0 પણ છે અને 3/2 છે. તો ઓપ્શન એ તમારો આન્સર છે. f'(x) x ની જે વેલ્યુ માટે f'(x) 0 અથવા અનડિફાઇન થતું હોય એને આપણે ક્રિટિકલ પોઈન્ટ એટલે કે નિર્ણાયક સંખ્યાઓ કહીએ. ગુજરાતીમાં કહીએ તો f'(x) x ની જે મૂલ્ય માટે અવ્યાખ્યાયિત થતું હોય અથવા 0 થતું હોય તો એ x ની વેલ્યુને આપણે ક્રિટિકલ પોઈન્ટ એટલે કે નિર્ણાયક સંખ્યાઓ કહીએ છીએ. રાઈટ. તો 7મો MCQ સારો MCQ કહેવાય, કન્સેપ્ચ્યુઅલ MCQ કહેવાય. એક્સ્ટ્રીમ પોઈન્ટ ક્યારે હોય? f'(x) 0 થાય ત્યારે એક્સ્ટ્રીમ પોઈન્ટ કહેવાય. બરાબર. f'(x) જ્યારે 0 થાય ત્યારે આપણે એને એક્સ્ટ્રીમ પોઈન્ટ કહીએ. તો f(x) બરાબર શું થયું બેટા? f(x) બરાબર થશે આલ્ફા log x, આલ્ફા log mod x બરાબર છે પ્લસ બીટા x સ્ક્વેર પ્લસ બીટા x સ્ક્વેર પ્લસ x. બરાબર. તો f'(x) શોધો. તો f'(x) શું થાય? જો f'(x) બરાબર થશે આલ્ફા log x નું 1/x થાય પ્લસ 2 બીટા x થાય 2 બીટા x અને x નું થશે 1. હવે આ એના આંતરિક બિંદુ છે એટલે કે એક્સ્ટ્રીમ પોઈન્ટ છે. મતલબ કે આ પોઈન્ટ આગળ જે છે શું થશે? આ પોઈન્ટ આગળ એનું f'(x) 0 થશે. તો એકવાર -1 મૂકી દો. x બરાબર -1 મૂકીશ તો f'(x) 0 થવું જોઈએ. તો f'(x) 0 અને x બરાબર -1 મૂકું તો -આલ્ફા -2 બીટા પ્લસ 1. આ થયું એક. બીજું કયું છે? x બરાબર 2 છે. તો x બરાબર 2 મૂકો ત્યારે પણ 0 થવું જોઈએ. તો 0 આલ્ફા/2 પ્લસ 4 બીટા બરાબર છે 4 બીટા પ્લસ 1. હવે આને ઉપરના 2 વડે મલ્ટીપ્લાય કરી નાખો અને પછી એડ કરી નાખો. એલિમિનેશન મેથડ લોપની રીતથી કરો તો ઉપરના 2 વડે મલ્ટીપ્લાય કરું તો 0 = -2 આલ્ફા -4 બીટા પ્લસ 2 એડ કરી નાખો તો આ કટ થઈ જાય. આલ્ફા/2 -2 આલ્ફા, આલ્ફા/2 -2 આલ્ફા 2 દુ 4 -3 આલ્ફા/2 થાય. તો અહીંયા મૂકવાનું -3 આલ્ફા/3/2 આલ્ફા 3/2 આલ્ફા 2 ને 1 થશે 3 તો પ્લસ 3 = 0. હવે આ બાદ જાય તો શું લખાય? 3/2 આલ્ફા = 3 આલ્ફા 3 3 કટ થાય આલ્ફા બરાબર 2 આવ્યું. જો આલ્ફા બરાબર 2 છે એક અહીંયા છે ને એક અહીંયા છે. હવે આલ્ફા બરાબર 2 મૂકી દો અહીંયા આગળ શું થાય? તો આલ્ફા બરાબર 2 મૂકો શું થશે? જુઓ અહીંયા આગળ મૂકો તો 0 = -2 બીટા પ્લસ 1. તો -2 + 1 -1 થાય. -1 પેલી બજાર +1 થાય -1/2. આ આન્સર છે. બીટા બરાબર -1/2 આલ્ફા બરાબર 2. સિમ્પલ તમને ખબર હોય કે f'(x) જ્યારે x ની જે વેલ્યુ માટે આ આંતરિક બિંદુ છે એક્સ્ટ્રીમ પોઈન્ટ છે. તો એક્સ્ટ્રીમ પોઈન્ટ મતલબ કે આ પોઈન્ટ આગળ f'(x) 0 થાય અને આ પોઈન્ટ આગળ પણ f'(x) 0 થાય. એક્સ્ટ્રીમ પોઈન્ટ છે એટલે. તો બંનેમાં મેં f'(x) મૂકી, બંનેની વેલ્યુ મૂકી. f'(x) જે છે એ f'(x) ને મેં કમ્પેર કર્યો 0 જોડે અને 0 જોડે કમ્પેર કરીને મને બે ઇક્વેશન મળ્યા. બે ઇક્વેશનને મેં લોપ કર્યો. લોપની મેથડ એલિમિનેશન મેથડ કરી મને આન્સર આવી ગયો. બરાબર છે. હવે આનું મહત્તમ મૂલ્ય તમારે શોધવાનું છે. f(x) = x/4 ચલો પહેલા f'(x) શોધી કાઢીએ. ચલો f'(x) શોધી કાઢીએ. f'(x) = શું થશે? નીચે 4 + x + x નો સ્ક્વેર અહીંયા આગળ તમે 4 + x બરાબર છે. હવે જોજો 4 + x + x² કોન્સ્ટન્ટ x નું થાય 1 - x કોન્સ્ટન્ટ પેલાનું થશે 2x + 1. તો સિમ્પ્લિફાય કરો હજુ આગળ. આ પણ કન્સેપ્ચ્યુઅલી છે એક્ઝામ્પલ. સારો એક્ઝામ્પલ છે આ પણ. તો f'(x) બરાબર શું થાય બેટા? f'(x) બરાબર થાય અહીંયા આગળ x² + x + 4 થયો. અહીંયા x ને અંદર ગુણીએ તો x × 2x 2x² -2x² થશે અને -x થશે. બરાબર છે. તમે જુઓ તો નીચે શું આવશે? x² + x + 4 શું આવશે? આવશે નો સ્ક્વેર. ચલો x² - 2x² -x² થાય. બરાબર છે. અને આ x આ કેન્સલ આ +4 /
એક્સ સ્ક્વેર પ્લસ એક્સ પ્લસ 4 નો સ્ક્વેર. આ થયું તમારું એફ ડેશ એક્સ. મહત્તમ મૂલ્ય શોધવાનું છે. મહત્તમ મૂલ્ય શોધવાનું હોય તો આપણે ચેક કરવું પડે પેલો એનો પોઈન્ટ એફ ડેશ એક્સ ક્યાં 0 થશે. એફ ડેશ એક્સ ક્યાં 0 થશે, ઇન્ક્રીઝિંગ ફંક્શન ક્યાં છે, ડિક્રીઝિંગ ફંક્શન ક્યાં છે, બધું આપણે જોઈ લઈએ. તો એફ ડેશ એક્સ ઇન્ક્રીઝિંગ ડિક્રીઝિંગ ક્યાં થશે, કોની પર ડિપેન્ડ કરશે, આની પર ડિપેન્ડ કરશે. કેમ આની પર ડિપેન્ડ કરશે, નીચે સ્ક્વેર છે તો નીચે ઓલવેઝ પોઝિટિવ લેવાનું છે. તો આ પોઝિટિવ તો ઇન્ક્રીઝિંગ, આ નેગેટિવ તો ડિક્રીઝિંગ, કેમ કે નીચે તો હંમેશા પોઝિટિવ રહેવાનું છે. તો આપણે અહીંયા આગળ લખી શકીએ કે -x² + 4 ગ્રેટર ધેન 0 હોય તો હંમેશા ઇન્ક્રીઝિંગ હશે. કેમ ઇન્ક્રીઝિંગ હશે, કેમ ઇન્ક્રીઝિંગ હશે, કેમ કે આ ગ્રેટર ધેન 0, નીચે પણ ગ્રેટર ધેન 0, આખું ગ્રેટર ધેન 0, તો એફ ગ્રેટર ધેન 0 તો ઇન્ક્રીઝિંગ ફંક્શન. માઇનસ હું કોમન કાઢું બેટા, માઇનસ કોમન કાઢ્યું તો x² - 4 ગ્રેટર ધેન 0 થાય. બરાબર છે બેટા. તો હવે માઇનસ છે તો અસમતા બદલાય એટલે x² - 4 લેસ ધેન 0 થાય. તો અહીંયા x + 2 હું x - 2 કરું અને લેસ ધેન 0 કરું, ચાલે. અગેન પાછી વેવી કર્વ મેથડ કરો. વેવી કર્વ મેથડ કરો એટલે શું, આ વેવી કર્વ મેથડનો મતલબ એવો થાય છે બેટા કે અહીંયા આગળ હું પાછું અહીંયા ડ્રો કરી નાખું છું, અહીંયા લખી નાખું છું હું +2, અહીંયા લખી નાખું છું -2, અહીંયા આગળ પ્લસ આવશે, અહીંયા માઇનસ આવશે, અહીંયા આગળ પ્લસ આવશે. જુઓ લેસ ધેન 0. બરાબર છે, ક્લિયર છે બેટા. x + 2 x - 2 ગ્રેટર ધેન લેસ ધેન 0 થઈ ગયું. હવે તમે જોશો તો હવે આપણે ચેક કરીએ. શું ચેક કરવાનું છે જુઓ. હું એક ગ્રાફ ડ્રો કરું. જો અહીંયા તમે જોશો તમને ખબર પડશે, ધ્યાનથી સમજજો બેટા. અહીંયા તમે જો તમને ખબર પડે -2 થી 2 માં ડિક્રીઝિંગ ફંક્શન છે, -2 થી 2 માં ડિક્રીઝિંગ ફંક્શન છે અને પછી પાછું ઇન્ક્રીઝિંગ ફંક્શન છે. એના મતલબ શું થશે, ધારો કે -2 થી જવું તો -2 થી ઘટશે 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 ક્યાં સુધી ઘટશે, 2 આગળ ઘટશે અને પછી પાછું વધશે 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 વધશે. એટલે 2 આગળ શું મળશે મને, 2 આગળ શું મને મળશે, મિનિમમ વેલ્યુ મળશે. શું મળશે, મિનિમમ વેલ્યુ. કેમ, -2, ધારો કે અહીંયા x ની વેલ્યુ -2 છે અને અહીંયા x ની વેલ્યુ 2 છે, તો મતલબ કે -2 થી 2 તરફ જઉં છું બેટા, -2 થી 2 તરફ, આમ -2 થી 2 તરફ જઉં ત્યારે ડિક્રીઝિંગ ફંક્શન. ડિક્રીઝિંગ એટલે જઉં છું નીચે, ડિક્રીઝિંગ મતલબ નીચે અને પછી પાછું ઉપર જાય છે. બરોબર છે, ક્લિયર છે. અને -∞ to -2, -∞ to -2 જો ત્યારે વધે છે વધે છે વધે છે વધે છે વધે છે, આવી રીતે આપણો ગ્રાફ બને છે. જો -∞ to -2 માં વધે છે, -2 આગળ મેક્સિમમ થશે, -2 થી પાછું ઘટશે 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 2 સુધી, 2 થી પાછું વધે છે. એટલે અહીંયા આગળ x બરાબર -2 હોય અને અહીંયા આગળ x બરાબર 2 હોય. બરાબર. હવે આપણને ખબર પડે કે -2 આગળ જે છે એ -2 આગળ તમારું મેક્સિમમ વેલ્યુ મળે છે. બટ તમને અંતરાલ કયો કીધો છે બેટા, તમને અંતરાલ કીધો છે -1 અને 1. તો -1 અને 1, તો -1 અને 1 ક્યાં આવે બેટા, તો -1 અને 1, તો -1 અને 1 અહીંયા ક્યાંક આવશે, -1 અને 1 અહીંયા ક્યાંક આવશે. તો મારા મુજબ -1 આગળ મેક્સિમમ વેલ્યુ મળવી જોઈએ. જુઓ ગ્રાફ પરથી તમને ખબર પડે, -1 આગળ શોધો તો -1 આગળ આપણે જોઈશું અને 1 આગળ જોઈશું, બંને મૂકશું અને ચેક કરશું કે ક્યાં મેક્સિમમ વેલ્યુ મળે છે. બરોબર, જે મળે તમારો આન્સર. તો અહીંયા તમે જોશો અહીંયા -1 મૂકો તો -1 અપોન તમે ચેક કરો તો અહીંયા 4 -1 +1 તો -1, 4 ને 1 5 અને 4 તો -1/4 થયું. બરાબર. અને 1 મૂકીને ચેક કરો તો 1 મૂકીને ચેક કરો તો 1 નીચે શું આવશે, 1 1 2 2 ને 6 1/6. તો 1/6 ને -1/4 માં મોટું કોણ, 1/6. તો આન્સર આવશે 1/6. બરાબર છે, 1/6 તમારો આન્સર આવે. 2 નો વર્ગ 4 ને 2, 2 નો વર્ગ 4, 4 ને 2 6, 6 ને 4 10, ઉપર મૂક્યું 2, 2/10, 1 ના 5. ઓકે, તો આનો આન્સર 1/6 જ આવશે. ક્લિયર છે બેટા. ચલો આપણે આગળ વધીએ. હવે નેક્સ્ટ એમસીક્યુ જે છે એ નેક્સ્ટ એમસીક્યુ તરફ જઈએ આપણે કે f of x બરાબર x log x હોય, f of x બરાબર x log x હોય તો ભાઈ એની મિનિમમ વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. સિમ્પલ છે. f dash x ને કમ્પેર કરો 0 જોડે, f dash x ને આપણે કમ્પેર કર્યું 0 જોડે, તો 0 જોડે કમ્પેર કર્યા એટલે x કોન્સ્ટન્ટ log x નું 1/x પ્લસ log x કોન્સ્ટન્ટ x નું 1 બરાબર 0. તો 1 પ્લસ log x બરાબર 0, એટલે કે log x બરાબર -1. આ ક્યારે થાય, જ્યારે x ની વેલ્યુ શું હોય, 1/e હોય ત્યારે. x ની વેલ્યુ 1/e હોય તો જ -1 થાય. તો x ની વેલ્યુ 1/e મૂકી દો આ ફંક્શન ની અંદર, તો 1/e log 1/e. log 1/e ને શું કહેવાય, -1 કહેવાય. તો -1/e
બી ઓપ્શન છે. log 1/e -1 કેમ કહેવાય? જો log 1/e ને શું લખાય? e -1 -1 આગળ આવે એટલે માઇનસ log e થાય. log e 1 છે તો -1 થાય. આનો આન્સર -1 1/e -1/e. રાઈટ? તો 10 MCQ આપણે કર્યા. આઈ હોપ સો કે તમને આ MCQ આવડ્યા હશે અને કન્સેપ્ટ તમારા ક્લિયર થયા હશે. ઓકે, તો આજના લેક્ચરમાં આટલું રાખીએ છીએ. બીજા MCQ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. થેન્ક યુ સો મચ. બાય.